છેલ્લો વિકલ્પ સાચો છે એ તો તરત ખબર પડી જાય એવી વાત છે, પણ પહેલા ત્રણ કેમ ખોટા છે એ સમજો, વધારે મજા આવશે એમાં. ધાતુના એક સળિયાનો એક છેડો ઉકળતા પાણીમાં, બીજો છેડો પીગળતા બરફમાં મૂકેલો છે, તો પહેલા વિકલ્પમાં શું કહે છે? સળિયાના બધા વિભાગો એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે. ખોટી વાત. એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં હોય ને તો ઉષ્મા ઉર્જાનું કોઈ વિનિમય ના થાય. એકચ્યુઅલી સ્થાયી ઉષ્મા અવસ્થામાં શું થાય છે? કોઈ પણ વિભાગ એની પાસેના ગરમ વિભાગમાંથી જેટલા સમયમાં જેટલી ઉષ્મા ઉર્જાનું શોષણ કરે છે એટલા સમયમાં એટલી ઉષ્મા ઉર્જા એની પાસેના જમણી બાજુના ઠંડા વિભાગને આપી દે છે. એટલે શોષણ અને એનો નિકાલ એ ચાલુ જ છે, ઉષ્મા ઉર્જાનો વિનિમય ચાલુ જ છે. એટલે પહેલો જે વિકલ્પ છે ખોટો છે. પછી શું કહે છે? સળિયાને કોઈ એક તાપમાન હોવાનું કહી શકાય. બિલકુલ ખોટી વાત. સ્થાયી ઉષ્મા અવસ્થામાં શું થાય છે કે ગરમ છેડાથી શરૂ કરી ઠંડા છેડા તરફ જઈએ તો તાપમાનો નિયમિત રીતે ક્રમશઃ ઘટે છે. આખા સળિયાનું કોઈ એક તાપમાન કહી શકાય નહીં. પછી સળિયો જ્યારે સ્થાયી ઉષ્મા અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તેને કોઈ એક તાપમાન હોવાનું કહી શકાય છે. એની જ વાત કરવી પડે. સ્થાયી ઉષ્મા અવસ્થામાં પણ જુદા જુદા વિભાગોના તાપમાન કેવા છે? જુદા જુદા. એ વાત પણ ખોટી. બસ હવે છેલ્લી વાત સાચી. ઉષ્મીય અવસ્થા બદલાતી નથી. 5 નંબર पे उष्मीय अवरोधो सूत्र बोलो. R बराबर L अपॉन K A. R बराबर L अपॉन K A. L એટલે લંબાઈ, K એટલે ઉષ્માવાહકતા, A એટલે આડછેદનું ક્ષેત્રફળ. સારું. હવે પહેલા સ્લેબ માટે R ને બદલે R1 અને તમને બંને સ્લેબ એવા આપ્યા જેની લંબાઈ સમાન છે, આડછેદનું ક્ષેત્રફળ સમાન છે, પણ દ્રવ્યની જાત જુદી જુદી છે એટલે ઉષ્માવાહકતા જુદી જુદી હોય. અહીંયા K1 તે અહીંયા K2. બોલો અહીંયા R1 અહીંયા R2 આવશે. સારું. પછી એ બંને સ્લેબને કેવી રીતે જોડ્યા? આ રીતે. એક સ્લેબ આ રીતે હોય, બીજો સ્લેબ એના પછી હોય. બરાબર? બોલો પહેલો પછી બીજો પછી ત્રીજો એકબીજાને આ રીતે લાઈનમાં જોડી દઈએ તો આને કહેવાય શ્રેણી જોડાણ. તો જોડાણ શ્રેણી જોડાણનો સમતુલ્ય ઉષ્મીય અવરોધ એટલે ઘટક ઉષ્મીય અવરોધોનો સરવાળો. ઘટક ઉષ્મીય અવરોધોનો સરવાળો માટે મેં લખ્યું, બોલો R બરાબર R1 + R2. R બરાબર R1 + R2. સારું. એમાં R એટલે સમતુલ્ય ઉષ્મીય અવરોધ, પણ ઉષ્મીય અવરોધનું સૂત્ર શું થયું? L upon K into A. L upon K into A. એટલે હવે બોલો લંબાઈ ભાગ્યા ઉષ્માવાહકતા ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ. લંબાઈ ભાગ્યા ઉષ્માવાહકતા ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ. પણ તમે જ્યારે L લંબાઈના બે સ્લેબને જોડી દેશો તો કુલ લંબાઈ કેટલી થાય? L વત્તા L. L વત્તા L એટલે L વત્તા L એટલે જો અહીંયા 2L લખેલા છે ભાગ્યા સમતુલ્ય ઉષ્માવાહકતા ધારી લો K જેટલી. ધારી લો આડછેદનું ક્ષેત્રફળ. બરાબર? પછી R1 ની કિંમત બોલજો L upon K1 into A. બોલો L upon K1 into A. R2 ની કિંમત L upon K2A. L upon K2A. સારું. આખા સમીકરણમાંથી શું કેન્સલ થઈ જાય? L upon A, L upon A, L upon A કેન્સલ. અને હવે વધે 2 upon K. બોલો 2 upon K. એના બરાબર 1 upon K1 plus 1 upon K2. જ્યારે લસા લઈ લો, લસા તો છેદમાં આવશે K1 K2. છેદમાં K2 વડે અહીંયા ગુણાઈ જાય, K1 વડે અહીંયા ગુણાઈ જાય એટલે K2 plus K1. મારે જોઈએ સમતુલ્ય ઉષ્માવાહકતા. K ને બનાવો સૂત્રનો કરતા. K ને સૂત્રનો કરતા. K ને અહીંયા લઈ લો. K1 K2 અહીંયા આવવા દો. K1 plus K2 ને નીચે આવવા દો. K બરાબર 2K1 K2 upon K1 plus K2. 2K1 K2 upon 2K1 K2 upon K1 plus K2. કેટલા જોડેલા આમાં? 2. માનો કે 3 સ્લેબ જોડેલા હોય તો 3 લખવાના. બોલો 2 ને બદલે 3. 3K1 K2 K3. 3K1 K2 K3 upon K1 plus K2 plus K3.
K2 याद आयो? One, two, three, one. याद आयो? બહુ જ ઉપયોગી છે. લખો અહીંયા સમાચાર આપી છે ને, પણ સમાચાર ન આપ્યો તો શું કરવાનું એવું તમને કહો. લખો નંબર 2 માટે. પ્રશ્ન નંબર 2 માટે લખો L1, L2, dash 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 ln L1, L2, dash 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 ln જાડાઈઓ ધરાવતા તથા અનુક્રમે K1, K2, dash 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 Kn K1 અલ્પવિરામ K2 અલ્પવિરામ dash 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 Kn જેટલી ઉષ્મા વાહકતાઓ ધરાવતા ચોસલાઓ ના શ્રેણી જોડાણની સમતુલ્ય ઉષ્મા વાહકતા સ્મોલ k હોય તો નીચે લખો L upon K capital L upon small k બરાબર L1 upon K1 plus L2 upon K2 plus dash 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 plus Ln upon Kn नीचे लखो જ્યાં કૌંસમાં લખો જ્યાં કેપિટલ L બરાબર L1 plus L2 plus dash 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 plus Ln બરાબર સમગ્ર સંયુક્ત ચોસલાની કુલ જાડાઈ બરાબર ને એટલે અત્યારે તો શું છે સમાચાર આપી દે એટલે L આવતા જ નથી અહીંયા L આવતા જ નથી બરાબર એટલે ધારો કે જુદી જુદી જાડાઈ આપે તો પ્રશ્ન થાય કે આને મૂકવાની ક્યાં એ જાડાઈના મૂલ્યોને મૂકવાના ક્યાં કારણ અહીંયા જાડાઈ આવતી નથી બરાબર છે એટલે મેં પરિણામ લખાવ્યું નેક્સ્ટ નંબર 3 ચાલો અહીં જો બાય W બરાબર સિગ્મા E T⁴ એમાં W એટલે કાર્ય નથી સપાટીનો કુલ ઉત્સર્જન પાવર છે આપેલી સપાટીમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા એનું નામ તે સપાટીનો કુલ ઉત્સર્જન પાવર भाई सिग्मा ने कहेवाय स्टीफन बोल्ट्जमैनનો અચળાંક 5.67 into 10⁻⁻8 watt upon meter square Kelvin / 4 સ્મોલ e એટલે સપાટીની ઉત્સર્જકતા કેપિટલ એટલે સપાટીનું g ના નિરપેક્ષ તાપમાન બોલો કેલ્વિન માં લેવાનો શેમાં લેવાનો સારું ભાઈ સિગ્મા ને e અત્યારે અચળ હોવાથી W ચલે છે T⁴ સમપ્રમાણતાની વાત આવતો વેન્ડ અને આ પહેલી વખતે સપાટીનો કુલ ઉષ્ણ પાવર આપ્યો કેપિટલ E કેટલો આપ્યો ભાઈ બીજી વખતે શોધવાનો બાકી છે પહેલું તાપમાન T1 યથાવત પરંતુ બીજું તાપમાન કેટલું આપ્યું પહેલાના કરતા અડધું પહેલા T1 હોય તો હવે 1/2 T1 હવે 1/2 T1 પણ ચતુર્ઘાત લેવાનું ભૂલાય T1/4 યથાવત પછી T1/4 યથાવત અને 1/2 નો ચતુર્ઘાત લેશો ને 1/2 ની ચતુર્ઘાત એટલે થશે 1/16 અને 1/16 લખીએ અહીંયા છેદમાં તો છેદનો છેદ બને 16 મે ઉપર લખે બરાબર
હવે T1/4 ઉપર નીચે કેન્સલ. W2 ઉપર લઈ લો, 16 ને નીચે ઉતારો એટલે E/16. બોલો E/16. W2 બરાબર E/16. 1 મિનિટ. આટલું લાંબુ વિચારવું ના હોય તો એટલું યાદ રાખો, તાપમાન જેટલામાં ભાગનું, અને એટલામાં ભાગની તમારે શું કરવાનું, તાપમાન જેટલામાં ભાગનું બને સપાટીનો કુલ સ્તન પાવર તેના ચતુર્ઘાત ના ભાગનો, તાપમાન જેટલામાં ભાગનું સપાટીનો કુલ સ્તન પાવર તેના ચતુર્ઘાત ના ભાગનો, બરાબર. તાપમાન ધારો કે 1/3 આપે, શું આપે? અહીંયા તમારે 1/3 લખવા પડે. શું લખવા પડે? તો 3 ની ચતુર્ઘાત શું થશે પેલા? 81. બોલો એટલે અહીંયા આવશે E/81. બોલો E/81. બોલો તાપમાન જેટલામાં ભાગનું, સપાટીનો કુલ સ્તન પાવર તેના ચતુર્ઘાતમાં ભાગનો, યસ. નેક્સ્ટ. ભાઈ તાપમાન પ્રચલન સંજ્ઞા યાદ કરો, dt/dx. બોલો હવે સાંભળો, માની લો કે આ મીટર પટ્ટી, ભાઈ મીટર પટ્ટીની લંબાઈ 1 મીટર, મીટર પટ્ટીની લંબાઈ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર, એટલે કે 100 સેન્ટીમીટર. ધારો કે અહીંયા તાપમાન 30 ડિગ્રી સેન્ટીગ્રેડ, અહીંયા 20 ડિગ્રી સેન્ટીગ્રેડ, તો ઉષ્મા ઊર્જાનું પ્રસરણ ઊંચા તાપમાનથી આમ થતું હોય અને એ દિશામાં આપણે જઈએ છે તો dt એટલે ડિફરન્સ ઓફ ટેમ્પરેચર, તાપમાનનો તફાવત, હંમેશા લેવાનો અંતિમ ઓછા પ્રારંભિક. બોલો તમે અહીંથી અહીંયા ગયા તો અંતિમ કહેવાય, બરાબર. અંતિમ તાપમાન છે 20 અને પ્રારંભિક તાપમાન 30. અંતિમ ઓછા પ્રારંભિક એટલે 20 - 30. બોલો 20 - 30. તો છેદમાં xm નો અનુરૂપ તફાવત, xm નો તમે અહીંથી અહીંયા ગયા તો અંતિમ xm કેટલો થાય? લંબાઈ જેટલો, એટલે કે 100 સેન્ટીમીટર. બોલો અને પ્રારંભિક xm અહીંયા ઉગમ બિંદુ આગળ 0 એટલે 100 - 0. બોલો 100 - 0. હવે કોઈ વિદ્યાર્થીને એમ થાય કે ના મારે અહીંયા 30 - 20 લખવા છે, 30 - 20 નો પ્રોબ્લેમ, તો છેદમાં 0 - 100 લખવા પડે, છેદમાં ટૂંકમાં જવાબ ઋણ આવશે. બોલો જવાબ, અને એ ઋણ જવાબ આવે પેલા -0.1 ડિગ્રી સેન્ટીગ્રેડ અપોન સેન્ટીમીટર, ડિગ્રી સેન્ટીગ્રેડ અપોન આ ઋણ નિશાની શું બતાવે? ગરમ છેડાથી દૂર જઈ, ગરમ છેડાથી તો તાપમાનમાં થતો ઘટાડો, તાપમાન 1 મિનિટ. ગરમ છેડાથી x અંતરે તાપમાન, ગરમ છેડાથી x અંતરે તાપમાન સૂત્ર તૈયાર કરાવેલું, Tx બરાબર T1 - mod of dt/dx into x, mod of dt/dx into x. કરો ઉદાહરણનો પહેલો દાખલો, નોટમાં કરો, ઉદાહરણનો પહેલો દાખલો, એનો છેલ્લો વિભાગ. ઉદાહરણનો પહેલો દાખલો, છેલ્લો વિભાગ. દેખાયું? સૂત્ર દેખાયું? x અંતરે પ્રવર્તતો તાપમાન Tx બરાબર બોલજો T1 - mod of dt/dx into x. દેખા છે ને? સારું, ચાલો અહીંયા ગરમ છેડાનું તાપમાન બોલી જાઓ 30 ડિગ્રી સેન્ટીગ્રેડ માઈનસ, ભાઈ આનું માનાંક બોલજો, આનું માનાંક લેવાનું એટલે -1 પ્લસ એટલે 0.1. બોલો અને ગુણ્યા અંતર x આપી છે ગરમ છેડાથી 60 સેન્ટીમીટર, કેટલા? 60 ગુણ્યા 0.1 એટલે 6 અને 30 - 6 એટલે 24 ડિગ્રી સેન્ટીગ્રેડ, બરાબર. નેક્સ્ટ. બહુ મસ્ત પ્રશ્ન છે, છેતરાઈ જવાય એવું છે. ન્યૂટનનો શીતલનો નિયમ -dT/dt બરાબર k * * t - T. 1 મિનિટ ભાઈ, આ dt એટલે તાપમાનનો ઘટાડો લઈએ ધારો કે અત્યારે, તો ઠંડા પડતા પદાર્થનું તાપમાન ક્રમશઃ ઘટી રહ્યું છે, પહેલા 100 માંથી 90 થયું, 90 માંથી 80 થયું, 80 માંથી 70 થયું. 1 મિનિટ, 100 માંથી 90 એટલે ઘટાડો કેટલાનો? 90 માંથી 80
80 માંથી 70 તો સારું તાપમાનનો ઘટાડો તો સરખો જ છે. બોલો તાપમાન ઘટાડો તો ત્રણે ત્રણ તબક્કામાં તાપમાનનો ઘટાડો સરખો એટલે ડીટી અચળ. બોલો ડીટી કેડેસ તો અમે અચળ જ છે ને યાર. કેડેસ તો ડીટી ઉપર ટી માઈનસ ટીએસ નીચે. બોલો ડીટી ઉપર ડીટી ચલે છે 1 upon ટી માઈનસ ટીએસ. બોલો ડીટી ચલે છે ડીટી ચલે છે આ ટી માઈનસ ટીએસ એટલે પદાર્થના અને પરિસરના તાપમાનનો તફાવત. પદાર્થ અને ધારો કે પરિસરનું તાપમાન આપ્યું નથી પણ એના પદાર્થના તાપમાન કરતા નીચું હોય. પદાર્થના તાપમાન કરતા પદાર્થનું તાપમાન હંમેશા ઊંચું હોય તો જ પદાર્થ શું કરે? પરિસરનો ઉષ્ણ ઊર્જા ઠાલવે. બરાબર છે. તો ધારો કે પરિસરનું તાપમાન 50 કેટલું રહીએ? સ્ટાર્ટિંગમાં પદાર્થનું પોતાનું તાપમાન કેટલું હતું? 100 માઈનસ 50 કરો પછી પદાર્થનું તાપમાન ઘટી કેટલું થયું? 90. પરિસરનું તાપમાન અચળ લેવાનું છે. પરિસરનું તાપમાન પરિસર બહુ મોટું એનું તાપમાન કેવું લેવાનું? અચળ. ચલો પદાર્થનું તાપમાન 90 થયું. 90 ઓછા 50 કરો પછી પદાર્થનું તાપમાન 80 થયું. 80 ઓછા 50 પછી પદાર્થનું તાપમાન 70 થયું. 70 ઓછા 50. તો જેમ જેમ સમય પસાર થાય છે શું થાય છે? પદાર્થનું તાપમાન પરિસરના તાપમાનની નજીક જાય છે. પદાર્થનું તાપમાન અને માટે તફાવત કરતો જાય. માટે તફાવત અને જો તફાવત ઘટે તો આ તફાવત તો છેદમાં જ. ક્યાં છે? ઘટે તો અનુરૂપ સમય વધે. અનુરૂપ સમય વધે. પહેલી વખતે જે 10 ડિગ્રી નો ઘટાડો થયો મિલો એના કરતા બીજી વખતે 10 ડિગ્રી નો ઘટાડો કરવા માટે જે સમય છે ને વધારે લાગશે. બોલો સમય પછી ના પછી પાછો 10 ડિગ્રી નો ઘટાડો હોય તો એના પછી સમય લાગે એ બધું એના કરતા બી વધી જાય. તાપમાનનો તફાવત કરતો જાય. જેમ જેમ તફાવત તેમ તેમ અનુરૂપ સમય માટે ત્રીજા કિસ્સામાં સમય સૌથી વધારે લાગશે. બોલો ત્રીજા કિસ્સામાં સમય સૌથી વધારે. T3 greater than T2 greater than T1. બોલો T3 greater than T2 greater than T1. આ સાચું જ છે પણ એ ઓપ્શનમાં આપ્યું નથી. ઓપ્શનનો ક્રમ ઉલટાવી દીધો. બોલો T1 less than T2 less than T3. T1 less than T2 less than T3. એક મિનિટ. પરિસરનું તાપમાન 50 ધારી લીધું ને આપણે. પદાર્થનું બહારનું તાપમાન કેટલું હતું? 100. તો જો તાપમાનનો તફાવત વધારે છે તો પદાર્થ શું કરે છે? બહુ જ ઝડપથી ઉષ્મા ઊર્જા ગુમાવે છે. બોલો બહુ જ ઝડપથી. પછી ઘટી ઘટીને તાપમાન પોતાનું 70 થઈ ગયું. કેટલું થઈ ગયું? 70. એટલે 50 ની નજીક. બોલો 50 ની નજીક. તો જેમ જેમ પદાર્થ ઠંડો પડે છે ને એમ એટલો ને એટલો ઠંડો પડવા માટે વધારે સમય લે છે. બોલો વધારે સમય. પછી એને ઠંડા જાણે કે પડવો નથી અથવા ધીમે ધીમે પડે. બોલો ઠંડો પડે પણ ધીમે. ઉતાવળ નથી. ઉતાવળ પહેલા ઝડપથી ઠંડો પડે પછી ધીમે ધીમે પછી ઓર ધીમે ધીમે પછી ઓર ધીમે. સમય વધતો જાય. બોલો સમય. Is it clear? વીનનો સ્થાનાંતરનો નિયમ. વીનનો સ્થાનાંતરનો નિયમ. લેમ્ડા m into t બરાબર અચળ. લેમ્ડા m into t બરાબર અચળ. m એટલે મેક્સિમમ. m એટલે મેક્સિમમ એટલે લેમ્ડા m એટલે મહત્તમ તરંગલંબાઈ. લેમ્ડા m એટલે મહત્તમ તરંગલંબાઈ. ઘડી ચડી જવાનું. એવાનું નહીં કે આપણે શું બોલીએ છે ના પાડેલી કે લેમ્ડા m એ પોતે મહત્તમ તરંગલંબાઈ નથી. આ એવી તરંગલંબાઈ છે જેના માટે w લેમ્ડા મહત્તમ બને છે. જેના માટે w લેમ્ડા નામ હતું સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર. શું નામ હતું? તો લેમ્ડા m એટલે w લેમ્ડા ના મહત્તમ મૂલ્યને અનુરૂપ તરંગલંબાઈ. w લેમ્ડા ના મહત્તમ મૂલ્યને અનુરૂપ તરંગલંબાઈ. અને કેપિટલ એટલે નિરપેક્ષ તાપમાન. કયું તાપમાન? નિરપેક્ષ તાપમાન. આ ગુણાકારનું મૂલ્ય અચળ રહે છે. એનો અર્થ શું થાય કે આ ગુણાકારનું જેટલું મૂલ્ય આવે પહેલા પદાર્થ માટે એટલું જ બીજા પદાર્થ માટે. બોલો જેટલું મૂલ્ય પહેલા પદાર્થ માટે એટલું મૂલ્ય. પહેલો પદાર્થ A બીજો પદાર્થ B. પહેલો પદાર્થ A બીજો પદાર્થ B. ચલો આ ગુણાકાર લખાવો. લખાવો એ પદાર્થ માટે લખાવો જોઈએ આમાંથી લેમ્ડા m a. બોલો લેમ્ડા m a into t a into t a બરાબર બોલો લેમ્ડા m b. બોલો લેમ્ડા m b into t b into t b. એ ભાઈ આ શું છે? એ પદાર્થ માટે w લેમ્ડા ના મહત્તમ મૂલ્યને અનુરૂપ તરંગલંબાઈ. એની કિંમત આપી 11 into 10 - 5 સેન્ટીમીટર. શેમાં છે? સેન્ટીમીટર. સેન્ટીમીટર માં.
ચલો પછી TA યથાવત. તો TA આ શું છે? B પદાર્થ માટે W લેમ્બડા ના મહત્તમ મૂલ્યને અનુરૂપ તરંગલંબાઈ એ તમને આપી 5.5 × 10⁻⁵ સેન્ટીમીટર. અને હવે માંગે છે T/TB. શું માંગે છે? T/TB ની કિંમત હશે 1/2. બોલો 1/2. બોલો કેમ? તો અહીંયા 10⁻⁵ કેન્સલ થઈ જાય પેલા અને નીચે ઉતારો એટલે 5.5/11. 5.5 હશે 1/2. સિમ્પલ. નેક્સ્ટ. અહીંયા નોંધ કરવા જેવી છે, સાંભળજો. એક નાનકડું સૂત્ર પછી ભણશો તમે ત્રીજા સેમેસ્ટરમાં. C બરાબર F લેમ્બડા. C બરાબર C એટલે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ, F એટલે ફ્રીક્વન્સી એટલે આવૃત્તિ, લેમ્બડા એટલે તરંગલંબાઈ વેવલેન્થ. બરાબર. C અચળ. બોલો C. તો જો આ ગુણાકાર અચળ રહેતો હોય તો F1 લેમ્બડા 1 બરાબર F2 લેમ્બડા 2. F1 લેમ્બડા 1 બરાબર આમાંથી F1 upon F2 શોધી કાઢો. એ આવશે લેમ્બડા 2 upon લેમ્બડા 1. બોલો લેમ્બડા 2 upon એટલે કે 1 upon લેમ્બડા 1 upon લેમ્બડા 2. 1 upon ટૂંકમાં આવૃત્તિનો ગુણોત્તર એટલે તરંગલંબાઈના ગુણોત્તરનો વ્યસ્ત. આવૃત્તિનો ગુણોત્તર એટલે તરંગલંબાઈના ગુણોત્તરનો વ્યસ્ત. એટલે તરંગલંબાઈનો ગુણોત્તર તમને આપ્યો હોય 2. કેટલો આપ્યો હોય? તો આવૃત્તિનો ગુણોત્તર કેટલો? હવે હું તો બોલો આવૃત્તિનો ગુણોત્તર 1/2 આપે. આવૃત્તિનો ગુણોત્તર 1/2. તરંગલંબાઈનો ગુણોત્તર કેટલો લેવાનો? એમ કે અહીંયા જો આ લેમ્બડા A છે, આ લેમ્બડા B છે. બરાબર. અને નીચે ઉતારો. આ 10⁻⁵ તો કેન્સલ થઈ ગયા. 11 upon 5.5. 11 upon એ આવશે 2. કેટલા આવશે? એટલે કદાચ આમાં એવું બને કે તરંગલંબાઈનો ગુણોત્તર ન આપે અને તમને આવૃત્તિનો ગુણોત્તર આપે. કેટલો આપે? 1/2. કેટલો આપે? આવૃત્તિનો ગુણોત્તર જેટલો આપે એનો વ્યસ્ત લેવાનો. બરાબર. એટલે 1/2 નો વ્યસ્ત હશે 2. તો લેમ્બડા A upon લેમ્બડા B તમને ઇનડાયરેક્ટલી આપશે 2. બરાબર. ડાયરેક્ટલી નહીં આપે. ડાયરેક્ટલી આપશે તો તરંગલંબાઈની કિંમત આપશે અને ઇનડાયરેક્ટલી આપશે તો આવૃત્તિની કિંમતનો ગુણોત્તર આપશે. બરાબર છે? આ લખી લો બધાએ. હવે જો સમાંતર જોડાણ માટે બોલો સમાંતર જોડાણ માટે નિયમ બોલો 1/r અત્યારે બે જ ચોસલાઓનું સંયુક્ત ચોસલો તૈયાર કર્યો માટે બે પદ સુધી સરવાળો લઈ જવાનો. 1/r બરાબર 1/r1 + 1/r2 લગાવો વિલાસ. લસા લઈ લો. લસા r1 r2 બોલો r2 વડે અહીંયા ગુણી કરો, r1 વડે અહીંયા ગુણી કરો એટલે r2 + r1/r1 r2 વ્યસ્ત લો જોઈ. આનો વ્યસ્ત આવશે r, આનો વ્યસ્ત r1 r2 upon r1 + r2. અને ધારો કે ત્રણ ચોસલા જોડીએ તો r1 r2 r3 r1 r2 r3 આવે. અંશમાં એ જ આવે. અંશમાં એ જ આવે. છેદમાં r1 r2 + r2 r3 + r3 બરાબર ને? અંશમાં બરાબર છે. નેક્સ્ટ. કાચને ગરમ કરીએ અને ઠંડો પાડીએ તો ક્યારેક એમાં તિરાડ પડે છે, ક્રેક ડેવલપ થાય છે. એની પાછળના ઘણા કારણો પૈકીનું એક કારણ એવું છે કાચની ઓછી ઉષ્મા વાહકતા. કાચની ઓછી ઉષ્મા વાહકતા. હવે સાંભળજો. આ કાચ હોય અને આને એવા પરિસરમાં મૂક્યો હોય જેનું તાપમાન ઘણું નીચું હોય તો આનું તાપમાન વધારે હોવાથી આને શું કરવું પડશે? ઉષ્મા ઉર્જા ગુમાવવી પડશે તો જ એ ઠંડો પડી શકશે. હવે થાય છે શું? અંદરથી જે ઉષ્મા ઉર્જા બહાર આવવા માંગે છે એ અંદરથી બહાર આવે. બરાબર. પણ એ જે બહાર આવે છે ને આમ પ્રસરણ પામે છે એ ઘન માધ્યમનું પ્રસરણ થયું. કયા માધ્યમમાં? ઘન માધ્યમમાં ઉષ્મા વહન થાય. બોલો ઘન માધ્યમમાં ઉષ્મા વહન થાય. પણ એમાં ઉષ્મા વાહકતા અગત્યનો ભાગ ભજવે. ઉષ્મા વાહકતા કાચની કેવી છે? બહુ ઓછી. બરાબર. એટલે ઉષ્મા ઉર્જા ઉષ્માવહન રીતે બહાર આવે ખરી પણ બહુ ધીમે ધીમે. બોલો બહુ ધીમે ધીમે. બરાબર. પછી સરફેસ પર આવે. સરફેસ પરથી એ ઉષ્મા ઉર્જા વિકિરણ સ્વરૂપે ઉત્સર્જન પામે. બોલો વિકિરણ સ્વરૂપે. વિકિરણ સ્વરૂપે. હા. એટલે સરફેસ ઉપરથી સપાટી પરથી ઉર્જાનું ઉત્સર્જન બહુ સરળ રીતે થાય છે, જલ્દીથી થાય છે.
પણ અંદરથી પારાવામાં સમય વધારે લાગે છે. એટલે આની ઓછી ઉષ્માવકતાને કારણે શું થાય છે? અંદરથી ઉષ્મા ઊર્જાને બહાર આવવું છે, બહાર આવવા મળતું નથી. એટલે અંદર જુદા જુદા વિભાગમાં તાપમાનના જુદા જુદા તફાવતને કારણે ઉષ્મીય પ્રસરણ જુદા જુદા પ્રમાણમાં થાય છે અને માટે તેને ક્રેક ડેવલપ થાય છે, તિરાડ પડે છે. બરાબર? એ તિરાડ પડવા પાછળનું કારણ ઓછી ઉષ્માવકતા. જો આની વધુ ઉષ્માવકતા હોત ને તો એ ગરમ પદાર્થ જલ્દીથી ઠંડો પડી ગયો, બધી ઉષ્મા બહાર ફેંકી દીધી હોત. કહેવાનો મતલબ કે ક્યાંય તિરાડ પડત નહીં. બરાબર છે? માણસના શરીરનું તાપમાન 98.4 ડિગ્રી ફેરનહીટ. બરાબર? અને એ તંદુરસ્ત હોવાની આવશ્યકતા કેમ રહે છે? અહીંયા જો માણસ તંદુરસ્ત હોય તો બહારના પરિસરના તાપમાનની અસર એની બોડી પર પડતી નથી. બરાબર? બોડીમાં રુધિરાભિસરણ ચયાપચયને કારણે સતત આખી બોડીનું તાપમાન મેન્ટેન થાય છે, તાપમાન અચળ જળવાઈ રહે છે. બરાબર ને? પણ એ કયા શરીર માટે? સ્વસ્થ શરીર માટે, તંદુરસ્ત શરીર માટે. હવે ધારો કે કોઈ તંદુરસ્ત વ્યક્તિ સ્ટીલના ગોળાને અડકે છે. બરાબર? સ્ટીલનો ગોળો કેવો છે? ઉષ્મીય સુવાહક છે, ઉષ્મીય સુવાહક. પછી એ લાકડાના ગોળાને અડકે છે. લાકડાનો ગોળો કેવો? ઉષ્મીય અવાહક. અડકતા પહેલા એ બંને ગોળાઓ કયા તાપમાને હતા? ગોળાના તાપમાને. બરાબર છે? એટલે બંને ગોળાના તાપમાનો સરખા હતા. અને આ જે વ્યક્તિ જે સ્પર્શ કરે છે એ જો તંદુરસ્ત હોય તો એના શરીરનું તાપમાન 98.4 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું અચળ રહે. એટલે ધારો કે સ્ટીલના 98.4 ડિગ્રી ફેરનહીટ 98.4 ડિગ્રી ફેરનહીટ જેટલું અચળ રહે. સ્ટીલના ગોળાને સ્પર્શ કરે તો જો સ્ટીલના ગોળાનું તાપમાન ઓછું હોય, ગોળાનું તાપમાન ઓછું હોઈ શકે, તો શું થશે? એના બોડીમાંથી ઉષ્મા ઊર્જા જશે પેલા સ્ટીલના ગોળા તરફ. એટલે પોતે ઉષ્મા ઊર્જા ગુમાવે. બરાબર છે? સારું. પછી એટલે ઉષ્મા ઊર્જા પોતે ગુમાવે એટલે એને સ્ટીલનો ગોળો કેવો લાગે? ઠંડો. બરાબર? પણ એ ઉષ્મા ઊર્જાનું પ્રસરણ ક્યાં સુધી ચાલુ રહેશે? જ્યાં સુધી તાપમાન સરખા ન થઈ જાય ત્યાં સુધી. પેલો વ્યક્તિ તો તંદુરસ્ત છે એટલે એના બોડીનું ટેમ્પરેચર ઘટે ખરું, પાછું તરત વધી જાય. બરાબર? અને એટલું તાપમાન પેલા સ્ટીલના ગોળાનું થઈ જાય. બરાબર? પછી લાકડાના ગોળાને સ્પર્શ કરે. લાકડાના ગોળાની ઉષ્મીય વાહકતા ઓછી છે પણ શૂન્ય નથી. બહુ ઓછી છે પણ શૂન્ય નથી. એટલે એમાં એને સ્પર્શ કરતી વખતે બહુ થોડીક જ ઉર્જા ગુમાવે, લગભગ ગુમાવશે જ નહીં. બરાબર? તો એ વખતે પણ બોડીનું ટેમ્પરેચર કેટલું રહેવાનું? 98.4, કારણ કે એનું બોડી તંદુરસ્ત છે. બરાબર? તો બંને કિસ્સામાં એ વ્યક્તિને એમ લાગશે કે આ બંને ગોળાઓ સ્પર્શ કરતી વખતે એક સરખા ગરમ લાગે અથવા એક સરખા ઠંડા લાગે. એક સરખા ગરમ લાગે અથવા એક સરખા ઠંડા લાગે. હવે એક સરખા ગરમ લાગશે કે ઠંડા લાગશે એનો આધાર ઓરડાનું તાપમાન કેટલું છે, એના પર આધાર રાખે છે. બરાબર? નેક્સ્ટ. કોને કાળો પદાર્થ કહી શકાય? દીવાની મેશ. બોલો. બ્લેક હોલ આપ્યું તો એને કેમ બ્લેક બોડી ના કહેવાય? એને પદાર્થની વાત કરી છે. બ્લેક હોલ એ એવો અવકાશ છે કે જેમાં સમગ્ર વસ્તુ, સમગ્ર ઉર્જા એકવાર ફસાઈ જાય એમાંથી બહાર આવી શકતી નથી. તો એ એક ખુલ્લો અવકાશ જ છે, એ કોઈ પદાર્થ નથી. એમણે પદાર્થ પૂછ્યો છે તો પદાર્થમાં શું હશે? દીવાની મેશ. કેવી મેશ? દીવાની લખજો, મસ્તાની પરવાની ના લખજો.
क्योंकि ऑप्शन में से भी नहीं दीवानी बेचता ऑप्शन में आएको तो नहीं आता W बराबर सिग्मा E T raised to 4 W बराबर સિગ્મા E T raised to 4 A by W એટલે સપાટીનો કુલ ઉત્સર્જન આપેલી સપાટીના એકમ ક્ષેત્રફળમાંથી એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા એટલે ઊર્જા તો છે જ અને જેટલું જેટલું એકમ આવે ને એ બધું છેદમાં એ બધું એકમ ક્ષેત્રફળમાંથી એટલે ક્ષેત્રફળ વડે ભાગી નાખ્યા એકમ સમયમાં એટલે સમય વડે ભાગી નાખ્યા तो W નું બીજું એક સૂત્ર યાદ રાખો E upon A into D E upon A into D E upon A into D જમણી બાજુએ થાવ સારું અને હવે આપણને એકમ સમયમાં ઊર્જા જોઈએ છે તો E upon D ને સૂત્રનો પ્રથમ બનાવો કેપિટલ A ઉપર લેજો કેપિટલ A ઉપર આ શું છે એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા એકમ સમયમાં ઉત્સર્જાતી વિકિરણ ઊર્જા નવી સંજ્ઞા આપી દી E ડેશ બોલો E ડેશ ભાઈ આ એ શું છે उत्सर्जकની સપાટીનું ક્ષેત્રફળ ઉત્સર્જકની સપાટીનું ક્ષેત્રફળ ઉત્સર્જક તરીકે કોણ છે ગોળ કોણ છે r ત્રિજ્યાવાળા ગોળાની સપાટીનું ક્ષેત્રફળ 4 પાઈ સિગ્મા E T raised to 4 સિગ્મા E T raised to 4 ચલો ભાઈ 4 પાઈ સિગ્મા E 4 પાઈ સિગ્મા E ચલો વાદી હટાવો અને પછી E ડેશ ચલે છે r સ્ક્વેર T raised to 4 E ડેશ ચલે છે r સ્ક્વેર T raised to 4 સમપ્રમાણતા નિયમને વેંગે E1 dash upon E2 dash बराबर R1 raised to 2 T1 raised to 4 upon R2 raised to 2 T2 raised to 4 चले भाई पहली त्रिज्या के लिए अभी 1 मीटर कितना मीटर 1 मीटर बीजी त्रिज्या 4 मीटर पहलू निरपेक्ष तापमान 4000 केल्विन बीजू निरपेक्ष तापमान 2000 केल्विन अनुसार आपी दो પહેલા અહીંયા જો 10:3 એ દેખાય 10:3 એની ચતુર્ઘાત કેટલી થાય 10:12 બોલો એટલે અહીંયા પર 10:3 ની ચતુર્ઘાત 10:12 ઉપર જે કેન્સલ ભાઈ 4 ની ચતુર્ઘાત ચોકુ ચોકુ 16 ચોકુ 64 ચોકુ 256 અને અહીંયા 2 ની ચતુર્ઘાત આવશે 16 4 નો વર્ગ આવ્યો 16 16 ગુણ્યા 16 એટલે 256 ભાગ્યા 256 એટલે 1:1 બોલો 1:1 न्यूटन नो सीतलनो नियम माइनस dt by dt बराबर k डैश into d minus ds हटाओ अचळांक ने तो लखी શકશો સમપ્રમાણ દિશાની માઈનસ dt by dt ચલે છે t minus ds ચલે છે t minus ds તમને શું આપ્યું રકમમાં માઈનસ dt by dt ચલે છે ડેલ્ટા t raised to n બોલો ચલે છે ડેલ્ટા t લખ્યા છે ડેલ્ટા q લખ્યા છે q લખ્યા તો t કરना આ ઉષ્મા ઊર્જાની વાત નથી તાપમાન અને તફાવતની વાત છે डेल्टा कैपिटल डी करना को हाँ भाई अमुक बुक में आવું છે डेल्टा क्यू હોય તો डेल्टा डी કરો બરાબર ચાલો અહીંયા જો ભાઈ આની જગ્યાએ લખ્યા डेल्टा टी होल रेस टू n એવું આપેલું છે ને ભાઈ આ શું છે તાપમાનનો તફાવત તો આ પણ શું છે તાપમાનનો તફાવત ડાબી ડાબી સરખી તો જમણી જમણી સરખી અહીંયા તાપમાનનો તફાવત ઘાત કેટલી દેખાય ઘાત અહીંયા ઘાત કેટલી દેખાય n એ સરખામણી કરતા n બરાબર 1 બોલો n બરાબર 1 નેક્સ્ટ આનું આ સૂત્ર આનું આ સૂત્ર લખેલું છે બેટા ચલો પહેલી ત્રિજ્યા r બીજી ત્રિજ્યા 2r પહેલું તાપમાન t બીજું તાપમાન 2t સારું ભાઈ r² ઉપર નીચે કેન્સલ t raised to 4 ઉપર નીચે કેન્સલ 1 upon 2 નો વર્ગ એટલે 4 1 upon 2 raised to 4 એટલે 16 16 ચોકુ 64
પણ જે ગુણોત્તર માંગ્યો છે ત્યાં નથી, ઉલટો ગુણોત્તર માંગ્યો e2 ડેશ upon e1 ડેશ, e2 ડેશ upon તો એ આવશે, આનો વ્યસ્ત આવશે એટલે કે 64. જે બિંદુએ બે થી વધુ વાહકો ભેગા થાય એને જંક્શન કહેવાય. એને જેમ કે અહીંયા આ બિંદુ કોને જંક્શન કહી શકાય? કારણ કે ત્યાં 1, 2 અને 3 વાહકો ભેગા થયા. 3 એટલે 2 થી વધારે. 2 થી વધારે પછી ગમે તેટલા હોય એ બિંદુને જંક્શન કહેવાય. હવે આ જંક્શન ઓ આગળ આપણે તાપમાન શોધવાનું છે. ભાઈ અહીંયા તાપમાન આપ્યું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ, અહીંયા તાપમાન આપ્યું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ, અહીંયા તાપમાન આપ્યું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. શું 50 કરતા 100 ઊંચું કહેવાય? તો આ 50 કરતા પણ આ 100 ઊંચું કહેવાય ને? ઉષ્મા ઊર્જાનું પ્રસરણ ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ, એટલે અહીંથી ઉષ્મા ઊર્જાનું પ્રસરણ શરૂ થશે આ દિશામાં. બોલો આ દિશા, બોલો આ દિશા. ઉષ્મા પ્રવાહનું બીજું નામ હતું હીટ કરંટ, અંગ્રેજીમાં હીટ કરંટ કહેવાય. હીટ એની સંજ્ઞાથી કેપિટલ છે, સંજ્ઞાથી પછી ઉષ્મા પ્રવાહ અહીં સુધી આવે. પછી જેટલા ફાંટા એટલા ભાગ, જેટલા ફાંટા એટલા ભાગ. ભાઈ બે ફાંટા પડે છે તો બે ભાગ પડશે. કોના? H ના બે ભાગ પડી ગયા, H1 H2, H1 H2. બંને ભાગોનો સરવાળો કરીએ તો કુલ ઉષ્મા પ્રવાહ મળી જાય. બોલો H બરાબર H1 H2, H બરાબર ઉષ્મા પ્રવાહનું સૂત્ર બોલો. dq/dt અથવા q/d એના બરાબર k a t1 t2 upon n. બસ q upon t બોલો છો ને એટલે જમણી બાજુ t નહીં આવે પછી. બોલો q upon t બરાબર k a t1 t2 upon n. k a એવું ના બોલો. ઉષ્મા વાહકતા ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા તાપમાન તફાવત ભાગ્યા લંબાઈ. ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા તાપમાન તફાવત ભાગ્યા. ચલો આની ઉષ્મા વાહકતા લખો. 5k બોલો. 5k આડછેદનું ક્ષેત્રફળ બોલો. ભાઈ તાપમાન તફાવત બોલો 100 માઈનસ t. અહીંયા તાપમાન t ધારી લીધું. બોલો t 100 માઈનસ t. બોલો 100 માઈનસ t ભાગ્યા લંબાઈ. તમને આ ત્રણે ત્રણ સળિયાઓ માટે પરિમાણ સરખા આપે છે. પરિમાણ એટલે સાઈઝ, પરિમાણ એટલે લંબાઈ પણ સરખી લઈ લેવાની, આડછેદનું ક્ષેત્રફળ પણ સરખું લઈ લેવાનું. ચાલો લંબાઈ લીધી L, લંબાઈ લીધી L. ચલો ફરી એકવાર હવે H1 માટે લખાવજો. H1 એટલે ઉષ્મા પ્રવાહ પહેલા સળિયામાં આની અંદર લખાવો ઉષ્મા વાહકતા. બોલો ઉષ્મા વાહકતા ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા તાપમાન તફાવત ભાગ્યા લંબાઈ. ઉષ્મા વાહકતા લખાવજો ફટાફટ 3k. બોલો 3k આડછેદ ક્ષેત્રફળ a, તાપમાન તફાવત લખાવો t - 50. બોલો t - 50 ભાગ્યા લંબાઈ L. પછી આના માટે લખાવજો ઉષ્મા વાહકતા લખાવો 2k. બોલો 2k, 2k બોલો 2k. હું નહીં કહું 2k. આગલી બેચમાં એક છોકરાને આવું બહુ કે કરું તો કે મેં તો ફી આપી દીધા. તું કે નહીં તો તારા ઉંમરનો તો લિયાદ રાખ. તો કે તું કે તાર કે તમે કહો. હા બસ બોલો તું કે. પછી આડછેદ ક્ષેત્રફળ બોલો a, આડછેદ ક્ષેત્રફળ તાપમાન તફાવત બોલો t - 50, t - 50 ભાગ્યા લંબાઈ L, ભાગ્યા લંબાઈ L. સારું આખા સમીકરણથી શું કેન્સલ થઈ જાય? k a upon L, k a upon L, k a upon L કેન્સલ. આખા સમીકરણમાંથી કેન્સલ. 5 into 100 minus t બોલતા રહેજો. 5 into 100 minus t. પછી અહીંયા બોલો 3 into t minus 50. બોલો 3 into t minus 50. પછી અહીંયા બોલો 2 into t minus 50. 2 into t minus 50. એ ભાઈ આ ડાબી બાજુ યથાવત પણ જમણી બાજુ t minus 50, t minus 50 કોમન લેવાય. કૌંસમાં 3 વત્તા 2 એટલે 5. ભાઈ 5 એકો 100 minus t બરાબર t minus 50. minus 50 ને પેલી બાજુ લઈ જાઓ પ્લસ 50. 100 plus 50 એટલે 150. minus t આ બાજુ આવે પ્લસ થઈ જાય. t plus એટલે 2t without fruity. t શોધી કાઢો 150 upon 2. 150 આવશે 75 ડિગ્રી સેન્ટીગ્રેડ. 70 અંદર 65 આવે જો 75 કરો. 65 હોય તો 75 કરો.
65 હોય તો 75 કરો. બરાબર છે? બસ. નેક્સ્ટ નંબર 15. આ પ્રશ્ન આ રીતે પૂછવાનો કોઈ હેતુ નથી. આવું નહીં પૂછવું જોઈએ. કારણ એમણે નથી કોઈ ત્રિજ્યા આપી, નથી કોઈ લંબાઈ આપી. ખાલી આકારોની સરખામણી કરવાથી તમને કોની સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ છે ખબર નહીં પડે. સાંભળજો. PQ upon dt બરાબર AE સિગ્મા into T raised to 4 minus TS raised to 4. આ સૂત્ર ક્યારે વાપરવાનું? કેપિટલ T જેટલું ઊંચું તાપમાન ધરાવતો ગરમ પદાર્થ TS જેટલા તાપમાન વાળા પરિસરમાં મૂકવામાં આવેલો હોય ત્યારે તેમાંથી ઉષ્મા ઊર્જા ગુમાવવાનો ચોખ્ખો સમય દર. ચોખ્ખો સમય દર. કેમ એવું બોલતા હતા? ચોખ્ખો સમય દર. કારણ કે ગરમ પદાર્થને જો ઉષ્મા ઊર્જા ગુમાવી હોય તો 3 રીતે ગુમાવે. ઉષ્મા વહનની રીતે પણ ગુમાવે, ઉષ્મા નયનની રીતે ગુમાવે, ઉષ્મા ગમનની રીતે ગુમાવે. તમે 3 રીતે ધ્યાનમાં લઈ લો છો માટે તમારે એવું બોલવાનું ઉષ્મા ઊર્જા ગુમાવવાનો ચોખ્ખો સમય દર. ચોખ્ખો સમય દર. તો પહેલા એ જે સમય દર છે ને એ સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં. સપાટીના ક્ષેત્રફળના સમપ્રમાણમાં. તમને 3 પદાર્થો આપ્યા. એક તકતી આપી, એક ગોળો આપ્યો અને એક ઘન આપ્યો, સાદો સમઘન. બરાબર? પણ કોની સપાટીનું ક્ષેત્રફળ મહત્તમ છે આપણને ખબર નથી. બરાબર? એટલે અત્યારે મેં વર્તુળાકાર તકતી લખ્યું છે પણ આ વિવાદાસ્પદ થાય આવું કહી શકાય નહીં. બરાબર? તમારી પાસે એવો પદાર્થ હોઈ શકે આ 3 માંથી જેની સપાટીનું ક્ષેત્રફળ તકતી કરતા વધારે તમે લઈ શકો તો એ વખતે એમાંથી વિકિરણ ઊર્જાનો ઉત્સર્જનનો દર વધારે હોય, ઉષ્મા ઊર્જા ગુમાવવાનો એમાંથી દર વધારે મળે તમને. બરાબર? E T raised to 4 બરાબર E upon A to T. આનું આ સૂત્ર. W બરાબર સિગ્મા E T raised to 4 અને એના બરાબર પાછો E upon A to T. E upon by E જોઈએ છે. આનું ઉપર લેજો. તો A વડે ગુણ્યા કરો A સિગ્મા E T raised to 4 into small t. કિંમત લખો જોઈએ. વિકિરણ ઊર્જા આપેલી છે પેલા 340.2 જૂલ. ક્ષેત્રફળ લેવાનું મીટર સ્ક્વેરમાં. ક્ષેત્રફળ આપેલું છે 10 શું પણ સેન્ટીમીટર. શું આપ્યો? સેન્ટીમીટર સ્ક્વેર માંથી મીટર સ્ક્વેર નો કિલો ગુણ્યા 10⁻⁻⁴ પછી સિગ્મા સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક 5.67 into 10⁻⁻8 વોટ upon મીટર સ્ક્વેર કેલ્વિન raised to 4. સ્મોલ e એટલે ઉત્સર્જકતા શોધવાની બાકી છે. કેપિટલ E નિરપેક્ષ તાપમાન કેલ્વિન માં જ આપ્યું છે 1000 કેલ્વિન એની ચતુર્ઘાત અને સમય આપે 1 મિનિટ. બોલે મિનિટ નહીં ચાલે સેકન્ડ માં જાઓ ગુણ્યા 60 કરવા પડે. આમાંથી સ્મોલ e શોધી કાઢો એનું મૂલ્ય મળશે 0.1. કેટલું મળશે? 0.1. અત્યારે ઉત્સર્જકતા માંગી છે. બરાબર? બધે સૂત્રમાં શોષકતા નથી આવતી પણ આમાંથી શોષકતા મળે કે ના મળે? કિર્ચોફનો નિયમ. બોલો A બરાબર E. બોલો A બરાબર E. જેટલું મૂલ્ય ઉત્સર્જકતાનું એટલું જ મૂલ્ય શોષકતાનું. નેક્સ્ટ પહેલા ચોસલા માટે ઉષ્મા વત્તા સ્મોલ k જાડાઈ x, બીજા માટે ઉષ્મા વત્તા 2k અને જાડાઈ 4x. ભાઈ બંને એક પછી એક એટલે શ્રેણીમાં છે. શેમાં છે? શ્રેણીમાં. શ્રેણી જોડાણનો સમતુલ્ય ઉષ્મીય અવરોધ R બરાબર R1 + R2. R બરાબર R1 + R2. R બરાબર R1 + R2. R નું સૂત્ર L upon Ka. L upon Ka. ભાઈ આખા સંયુક્ત ચોસલા માટે સમતુલ્ય ઉષ્મા વત્તા મેં ધારી હતી K ડેશ. કેટલે? K ડેશ. R1 બરાબર L1 upon K1 into A. L1 upon K1 into A. R2 બરાબર L2 upon K2 into A. R છે નું ક્ષેત્રફળ સમાન છે એવું આપેલું છે અંદર.
સમાન ક્ષેત્રફળ વાળા સમાન આડછેદ એવું કશું આપ્યું નથી ને લખો કૌંસમાં આડછેદનું ક્ષેત્રફળ સમાન લો ભાઈ હવે અહીંયા જો કેપિટલ L એટલે બોલો કુલ જાડાઈ બોલો લખાવજો x + 4x x + 4x કેટલા થયા બસ अपॉन k डैश इनटू a भाई L1 पहला चौथा जाड़ा बोलो x बोलो અને ભાગ્યા k1 ઇન્ટુ a પછી બીજા ચૌથાની જાડા બોલજો 4x ભાગ્યા k2 ઇન્ટુ a ભાઈ આખા સમીકરણમાંથી શું કેન્સલ થઈ જાય x upon a x upon a x upon a કેન્સલ એટલે 5 upon k ડેશ બોલો 5 upon અહીંયાથી 1 upon k1 પરંતુ k1 બરાબર k છે k1 બરાબર k પછી અહીંયાથી 4 upon k2 4 upon પણ k2 બરાબર કેટલા છે 2k k2 બરાબર 2 2 4 એટલે અહીંયા વધે 2 upon k plus 1 upon k એટલા થાય 3 upon k બોલો હવે આમાંથી k ડેશ લઈ આવો તો k ડેશ આવશે 5k/3 k ડેશ બરાબર પછી ઉષ્માપ્રવણ સૂત્ર છે ઉષ્માવાહકતા ગુણ્યા 870 ગુણ્યા તાપમાન તફાવત ભાગ્યા લંબાઈ ઉષ્માવાહકતા આખા સંયુક્ત ચસલા માટે લેવાની સમતુલ્ય કઈ લેવાની k ડેશ એ તાપમાન તફાવત આપણે T1 માં C2 નહીં લખવાનો કારણ કે આપણે T2 > T1 આપ્યા છે બોલો T2 > તો ઊંચામાંથી નીચું તાપમાન બાદ કરવાનું માટે ત્યારે આવશે T2 - T1 અને આખા ચસલાની આખા સંયુક્ત ચસલાની કુલ જાડાઈ આપણે લીધી છે કેપિટલ કુલ જાડાઈ કેટલી લીધી અહીંયા કુલ જાડાઈ લખવાની છે चलो k डैश की कीमत लगाओ k डैश की कीमत है 5k/3 बोलो k डैश की कीमत इनटू a 2 - T1 यथावत અને આ છે કુલ જાડાઈ એ છે બોલો x + 4x x + 4 એટલે 5x 5 5 કેન્સલ હવે જો k a T2 - T1 upon x upon અને ઇનટુ બોલો 1/3 બોલો ઇનટુ 1/3 પણ તમને અંદર શું આપ્યું રકમમાં રકમમાં dq/dt બરાબર બોલો k a T2 - T1 upon x into f આપે ઇન્ટુ ડાબી સરખી તો જમણી અને એમાં તમને મળશે f બરાબર 1/3 બોલો f બરાબર બાકીનો ભાગ સરખો છે એટલે f બરાબર 1/3 બોલો f બરાબર 1/3 નેક્સ્ટ જે સાચા છે આકૃતિમાં ખોટા છે નંબર 17 માટે આકૃતિમાં સુધારો કરી નાખો चलो वांचे रकम बोलो q upon d बराबर 4/k r1 r2 upon r2 r1 into t1 t2 ભાઈ આનું સૂત્ર આવી ગયું ઉદાહરણનો ત્રીજો દાખલો કરો ઉદાહરણનો ત્રીજો દાખલો બરાબર છે બરાબર પણ એમાં r1 r2 હતા જોઈ લો બરાબર ને અને અત્યારે શું છે r2 એટલે ટૂંકમાં શું યાદ રાખવાનું બાહ્ય ત્રિજ્યા માઈનસ અંતર ત્રિજ્યા બરાબર ને બાહ્ય ત્રિજ્યા માઈનસ અંદરની ત્રિજ્યા બાહ્ય ત્રિજ્યા માઈનસ પછી અત્યારે r2 > r1 છે એટલે r2 - r1 લીધેલા છે ટૂંકમાં જો આ પદ અચળ તો આ જે ઉષ્મા પ્રવાહ છે પેલા એક કયા પદના સમપ્રમાણમાં ચલે આ પદના આ પદમાં શું દેખાય છે r1 r2 upon r2 - r1 બોલો r1 r2 upon આ જ રીતે પૂછે નળાકાર કવચ મળે કોના માટે જો એનું સૂત્ર નોંધવા આપેલું હતું 2πkl into t1 - t2 upon natural log of r1 upon r2 natural log of તો સાંભળો 2πkl t2 - t1 એ બધું અચળ છે એટલે q upon t ચલે છે 1 upon natural log of r1 upon r2 natural log of એના અભ્યાસ કરો બોલો એના એટલે જો નળાકાર કવચ માટે આ પ્રશ્ન પૂછાય તો q upon t ચલે છે શું આવશે બોલો તારી 1 upon બોલો 1 upon natural log of r1 upon r2 આવશે ને પૂછી શકે હો ચોપડીમાં છે એટલે પૂછી શકે નેક્સ્ટ સ્વાધ્યાયનો પહેલો દાખલો અવસ્થામાં ઉષ્મા પ્રવાહ કેવો થવો જોઈએ બે સળી આપે ને તમને
તો બંને સળિયામાં ઉષ્મા પ્રવાહ કેવો થવો જોઈએ? સરખો. એટલે H1 બરાબર, ચલો H1 બરાબર બોલો કે એ T1 - T2 upon L. પછી અહીંયા તાપમાનો સરખા આપેલા છે છેડાના અને લંબાઈ પણ બંનેની સમાન આપેલી છે. પછી બીજા માટે બોલ્યો કે એ T1 - T2 upon L. બંને સળિયા માટે છેડાના તાપમાનો સમાન હોવાથી તાપમાનનો તફાવત જેટલો અહીંયા એટલો જ અહીંયા. બંને સળિયાની લંબાઈ સમાન આપી છે અહીંયા L લખવાના, અહીંયા પણ L. પરંતુ બંનેના દ્રવ્યની જાત જુદી જુદી છે એટલે અહીંયા કે એ પછી અહીંયા કે બી. આડછેદના ક્ષેત્રફળ જુદા જુદા છે એટલે અહીંયા એ અહીંયા એ બી. બસ તો આ ભાગ કેન્સલ થઈ ગયા પેલા. એટલે કે એ અપોન કે બી શોધી કાઢો એ આવશે એ બી અપોન કે એ. બોલો એ બી અપોન. જ્યારે આ શરતનું પાલન થાય ત્યારે બંનેમાં ઉષ્મા પ્રવાહ સરખો મળે તો આખું તંત્ર કઈ અવસ્થામાં કહેવાય? સ્થાયી સંતુલિત અવસ્થા. સ્થાયી ઉષ્મીય અવસ્થા. સ્થાયી ઉષ્મીય. નેક્સ્ટ. બહુ જ સરસ દાખલો છે. વાંચી રકમ. ઉનાળામાં ઘણા લોકો ધાબા ઉપર ઈંટનું બીજું એક સ્તર લગાવે છે ધાબા ઉપર. એનું કારણ શું છે હમણાં ખબર પડશે. અહીંયા જો આ રૂમ છે, રૂમ બરાબર, આ ધાબુ છે, ઓકે. પછી આ ધાબા માટે આને લંબાઈ ગઈ લેન્થ એટલે L, અને પહોળાઈ ગઈ બ્રેડથ એટલે B, અને ઊંચાઈ કહીએ ઊંચાઈ એટલે હાઈટ એટલે H. પછી આ જે સિમેન્ટ કોન્ક્રીટનું ધાબુ બન્યું પેલા એ ધાબાની જાડાઈ એમણે 10 સેન્ટીમીટર આપી. એમણે 10/100 કરો એટલે 0.1 મીટર. બોલો 0.1 મીટર. સારું. પછી બહારનું તાપમાન આપ્યું 46 ડિગ્રી સેન્ટીગ્રેડ, અંદરનું તાપમાન 32 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઉષ્મા ઊર્જાનું પ્રસરણ ઊંચા તાપમાનથી અત્યારે બહારથી ઉષ્મા ઊર્જા અંદર આવે, બરાબર. સારું. બહારથી ઉષ્મા ઊર્જા અંદર આવે છે તો એ વખતે ઉષ્મા ઊર્જાના પ્રસરણની દિશાને લંબ એવું આડછેદનું ક્ષેત્રફળ આપણે લેવું પડે. એક ક્ષેત્રફળ આ થશે અને આ જો ક્ષેત્રફળ થાય તો એ થશે L * B. કેટલા થાય? તો ક્ષેત્રફળ લખાવો A બરાબર L * B. A બરાબર અને લંબાઈ આપી 4 મીટર, પહોળાઈ પણ 4 મીટર, ચોકો 16 મીટર સ્ક્વેર. ભાઈ t સમયમાં દાખલ થતી ઉષ્માનો જથ્થો q હોય તો સૂત્ર અનુસાર q બરાબર કે એ T1 - T2 upon L * T. ઉષ્મા વાહકતા તમને કેટલી આપી? 1.26. 1.26 પણ એકમ જુઓ અંદર. વોટ અપોન મીટર ડિગ્રી સેન્ટીગ્રેડ. વોટ અપોન વોટ એટલે જૂલ અપોન સેકન્ડ. વોટ એટલે ઊર્જા તમે જૂલમાં લઈ રહ્યા છો. બોલો ઊર્જા. સારું. ક્ષેત્રફળ લેવાનું મીટર સ્ક્વેરમાં. આ કયું ક્ષેત્રફળ કહેવાય? આડછેદનું. પણ આડછેદ કેવી રીતે લેવાનો? ઉષ્મા વહનની દિશાને લંબ એવા આડછેદનું ક્ષેત્રફળ. બોલો ઉષ્મા વહનની દિશાને અને એક ક્ષેત્રફળ છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. L * B શોધેલા છે પેલા 16 મીટર સ્ક્વેર. ભાઈ તાપમાનનો તફાવત લખો જરા. ઊંચું તાપમાન 46, નીચું તાપમાન 32. 46 - 32. અને આ બે સમતલો વચ્ચેનું લંબ અંતર છેદમાં L તરીકે લખવાનું. જેની વચ્ચે તમે તાપમાન તફાવત અંશમાં લેતા હો એ જ બે સમતલો વચ્ચેનું લંબ અંતર છેદમાં L તરીકે લખી નાખવાનું. અને આ બે સમતલો વચ્ચેનું લંબ અંતર એટલે ધાબાની જાડાઈ. ધાબાની 0.1 મીટર. 0.1 મીટર. સમય આપ્યો છે તમને કીધું છે કે 1 સેકન્ડમાં વહન પામતી ઉષ્માનો જથ્થો શોધો. સમય આપ્યો 1 સેકન્ડ. બોલો સમય 1 સેકન્ડ. બસ આ જવાબ આવ્યો 2822. અને ઉર્જા મેં તમને કીધું ને જૂલમાં લેવાની. શેમાં લેવાની છે? હવે 1 સેકન્ડમાં જ આટલા બધા જૂલ ઉર્જા અંદર આવે છે તો એનાથી અંદર સખત ગરમી લાગે. એ ગરમી જો ઓછી કરવી હોય તો હવે એક રસ્તો એ છે કે આ ધાબાની ઉપર, બોલો ધાબાની તમે ઈંટોનું એક બીજું સ્તર લગાવી દો. બોલો બીજું એક. તો જો આ જે ધાબુ છે ને પેલા એ લીલા રંગ વડે મેં બતાવ્યું એ ઓરિજિનલ ધાબુ. એની ઉપર વધારાનું ઈંટનું જે સ્તર લગાવ્યું એ મેં કેસરી રંગ વડે બતાવ્યું. એની જાડાઈ તમને આપી 7.5 સેન્ટીમીટર. 7.5 એટલે 7.5 ભાગ્યા 100 કરો જોઈએ. 0.075 મીટર. 0.075 એ ભાઈ એક ચોસલું હતું, બીજું જોડી દીધું તો આ થયું સંયુક્ત ચોસલું. શું થયું? સંયુક્ત ચોસલામાં ઉષ્મા પ્રવાહ dq/dt બરાબર સૂત્ર બોલો A * T1 - T2. A * upon L1 upon K1 plus L2 upon K2.
चलो एनी किंमत लखाओ 16 बोलो 16 ऊंचो तापमान 46 नीचो तापमान 32 भाई पहले जाड़े लखाओ ओरिजिनल दाबानी जाड़े लखाओ 0.1 मीटर बोलो 0.1 એની ઉષ્માવતા 1.26 1.26 પછી આ જે ઈંટના સ્તરની જાડાઈ એ તમે સુધી કાઢી મીટરમાં 0.075 મીટર 0.0 અને કેટલું છે એની ઉષ્માવતા આપી 0.65 બોલો 0.65 આનો જવાબ આવે છે બેટા 1150 જૂલ પ્રતિ સેકન્ડ ઊર્જાનો એકમ જૂલ સમયનો એકમ સેકન્ડ અને જૂલ અપન સેકન્ડ એટલે વોટ બોલો જૂલ અપન સેકન્ડ એટલે વોટ બરાબર પહેલા કેટલી હતી 2822 लगभग 3000 बोलो लगभग 3000 હવે लगभग 1000 बोलो लगभग 1000 માંથી 1000 એટલે ઈંટનો સ્તર લગાવવાથી રૂમમાં દાખલ થતી ઉષ્મા ઊર્જાનો જથ્થો લગભગ ત્રીજા ભાગનો થઈ બોલો લગભગ ત્રીજા ભાગ બરાબર છે અને પૂછે કે કેટલા ટકાનો ઘટાડો થયો બોલો કેટલા તો સાંભળજો શું કરવાનું ઘટાડો શોધવા માટે મોટીમાંથી નાની કિંમત બાદ કરવાની એટલે આમાંથી આ બાદ કરવાનો બરાબર ભાગ્યા મૂળ કિંમત આવે અને ગુણ્યા 100% બોલો ગુણ્યા કરો જે લગભગ 26-27% જેવું આવશે 27-22 માઇનસ 1150 ભાગ્યા 28-22 મૂળ કિંમત વડે ભાગી નાખો અને ગુણ્યા 100% નો ઘટાડો થયો બરાબર ઓવર 60 પોઈન્ટ લગભગ 60% નો ઘટાડો થઈ ગયો